हेलो गाइस, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय माताजी, राम राम सीताराम, बधाई दायरानी तमारा बधाનું સ્વાગત છે ન્યૂ વ્લોગમાં। તો જો સવારના રાંધતા હતા ને અટાણે વાગેગા 12 ને 10 જેવું જોઈએ હતી। નાઈ ધોઈને પરવારે સવારી વહેલું રાંધવા બેઠા હતા તે વાંધો ન આવ્યો, તો વહેલું રંધાઈ ગયું ને વધારે કંઈ રાંધવાનું નહોતું। કારણ જો નાઈ ધોઈને નીકળ્યા આપણે બધા ખાવા બેઠા હતા તે આપણે નહોતા બેઠા તો કાલે આપણે વ્લોગની શરૂઆત કરી દઈએ, પાછું આપણો વ્લોગ રહી જાય હું કાં નટાણે ઘંટીમાં નાખ્યું દળનું દરવાથી એ દળનું દરાય પછી ખેતર તળમાં હાલે પાણીનું કામ ને હું કાલો આપણે વ્લોગની શરૂઆત કરીએ ને આગળ જો એટલે ઘેર કામ રાંધવાનું હોય એ ખબર નથી। આગળ એક આટો મારવા જાય તો ના નહીં તમને અપડેટ દેખાડી ને મેં અમે કામ રાંધ્યું તમને મારા બીજા ચેનલમાં હે વિસુ ઓડેદરા એમાં જઈને જોવે આવી જો કુકિંગના વ્લોગમાં એમાં મેં કુકિંગનો વ્લોગ એડ કરી નાખ્યો હોય કે તેમાં તમે જોવે આવજો ને આ વ્લોગ આવી છે ત્યારે તો તમે એ વ્લોગ જોવે લીધો હોય એને ખબર પડે કે ના તમે કીજો કામ રાંધવાનું હોય કામ તમારે ઓરીની તૈયારી હાલે ને કેવી છે ઓરી તમારે। તો અમારા ગામની ઓરી તો એવી પ્રખ્યાત છે એટલે વાત પૂછ્યોમાં બખરલા ગામની ઓરી ને ત્રણ પર ધૂમ ધડાકા બોલતા હોય, મતલબ જમાવટવાળી હોય। અને આ બાજુ ફેર બિહાવાળાની હોળી કહી જોઈએ આજ તો આ હોળી કેવી થાય એ નટા બધા જો જેઠાલાલ જોવે ને લંબાવવાની એવું બધું હાલે। હાલો તમારે કોઈને બપોરા કરવા હોય તો આપણે જટાને બપોરા કરવા બેઠા। પરે રીંગણાનું શાક રોટલા રોટલી શાક ને આમાં જે ફરસાણ છે ને એ અમે અમારા જે મજૂર છે ને એના હાટું લઈને આવ્યા, ગાંઠિયા ને સવાણું ને તીખું સવાણું મોરું સવાણું ને તીખા મોરા ગાંઠિયા। કારણ કે વારે ખેરે એવું હોય અમે જે અમારા હાટું વસ્તુ લઈએ ને એ જ અમારના કામ કરતા હોય ને એની પણ દઈએ એટલે એના હાટું પણ લેવા તીખા ગાંઠિયા મોરા ગાંઠિયા સવાણું તીખું મોરું બે ને જે વસ્તુ હોય એ પણ લેવા ને હાલો બપોરા કરવા હોય તો કારણ કે બપોરે બધા હે ને 12 વાગે 12:30 કરી લીધા હતા અટાણે હે ને 1:30 થયા તારે મને ભૂખ નહોતી લાગે તે અટાણે જો બપોરા કરવા બેઠી। હાલો તમારે કોઈ નહીં કરવા હોય તો ખબર નહીં વાલી ઘેર ગઈને જવું હોય છે તો લહણ જો ગોદવાનું લહણ ઉપાડવાનું કામ હાલે ગોડે પાકે ગોતું વારું છે પછી એમાં એવું હોય કે બકાલામાં પાણી વારીએ એટલે આકોર આવે છે પારીઓમાં તે આકોર આજે ઉપાડવાનું કામ કર્યું કારણ કે લહણ ઉપડાઈ જાય તો પછી બકાલામાં પાણી વરાય ને પાછું લહણમાં જ આવે એટલે પાછું જ્યાં સુધી સુકાય નહીં ત્યાં સુધી લહણ ન ઉપાડે શકીએ આજમાં લહણ ગોડવાનું કામ કરીએ। આપણે ગોડતા આવડે નહીં કારણ કે ગોડવા જાય તો લહણની કળી ભેરી પડી જાય એમાં ગોડે ને અમે જોઈએ કાલે તો બકાલું ટમેટા રીંગણા મુલકના ઉતારી હતા। લુડખા રીંગણા છે અમારે પાણી એક ફેરે વારે જાય ને તો વાંધો ન આવે। આ કોરા બધા ઉમાં હે મોટા મોટા રીંગણા આવા જ રીંગણા હે ઓલી કોરા પણ હે રીંગણા જો ઘરવાળા થેપલા બેના કોઈ નહીં ખાવા હોય તો વાલી આવીને ઘેરો તો જો આ સાહણી મેલી આપણે બનાવવાના है हाटा मीठी खाजली। तो ये है खादली, इसको चाय के साथ खाने में अच्छी लगती है। ये मतलब चाय के साथ खा सकते हैं लेकिन इसको हम स्वीट बनाएंगे और फिर खाएंगे। तो इसको चाशनी के अंदर डुबोएंगे, वो प्रोसेस आपको थोड़ी देर में देखने को मिलेगा। उसके बाद ये बन जाएगी स्वीट, तो मतलब मिष्ठान की तरह आप मिठाई की तरह खा सकते हैं। और अभी ऐसे वाली जो है वो आप चाय के साथ ले सकते हैं, चाय कॉफ़ी के साथ। तो जो हाटा बनावવાની શરૂઆત આપણે કરી દીધી। તમારે કોઈને ખાવા હોય તો ગરમ ગરમ બને છે। આ વિવાહોમાં આપણે પહેલાં મિષ્ટાનમાં હોય એક આપણી હતી જાતની ઓલી જડતું હોય મિષ્ટાન તે પેલા હાથ આપતા મિષ્ટાનમાં
मीठी खाजली बने गई, घर वाला थेपला बनाई गया અને પૂરી બને ગઈ. માસી અને આઈને બનાવેલી થયું. તો તમે બધા પણ હોળી માતાના દર્શન કરી લો. અમે ઘેર દેવતા લઈને આવ્યા હતા, તે હોળી પ્રગટાવી ઘેર સાથીઓ કરે મમરા, ધાણિયું, દારિયા, ખજૂર ને આજના વ્લોગમાં બસ એટલું જ હતું. ઉમ્મીદ છે કે તમને બધાને વ્લોગ પસંદ આવ્યો હશે, અને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જરૂરથી જરૂર, અને કમેન્ટ કરજો. તો જો ઘેર જ બધા જો કે લેતા હોય હોળી જે પ્રગટે આપણા ગામમાં એનાથી લઈને આવતા હોય આપણી દેવતા ને ઘેર પણ હોળી માતાનું ઓલું કરતા હોય, તો એ બધું કર્યું. તો તારું રોટલા કરતી હતી, શૂટ કરવાનું રહેવું, પછી મોડું યાદ આવ્યું મને. આજ ભાજી બનાવી હતી તાંજેરાનું, ને બપોરનું શાક હતું, ખાવાની મજા આવી, જમાવટવાળું થયું. આજે રસોઈ કામ કરી તમને બધાની કીધી. ને કાલે હે ધૂળેટી, તો તમને બધાની એડવાન્સમાં હેપી ધૂળેટી ની હાર્દિક શુભકામના. બધા કલરથી રમતા, પણ હા પાકા કલરથી ન રમતા, ધ્યાન રાખજો, કારણ કે પાકા કલર ઘડીમાં જાય નહીં. ને ગુલાબથી રમો તમે, એનાથી કંઈ પ્રોબ્લેમ નથી, પણ એવી પહોળી ન રમવી કે બીજાને આપણે હેરાન કરીએ, અથવા આપણે ખુદ હેરાન થાય, અથવા આપણી ફેમિલીમાં પણ કોઈ હેરાન થાય, એવી ન રમવું. એટલે નંબર પડવા કાલે પડીએ ને કાલે પડવો પાડવાનું હોય, એટલે પર ન બને કે મતલબ રોટલા ન થાય, બીજી બધી વસ્તુ આપણે બનાવી શકીએ. પહેલો પર હોય અમે પારવાનો, એટલે એ રોટલી ન કરી શકીએ. જે વસ્તુમાં પર પડતો હોય ને એ ન બનતો હોય ને એ ન બનાવી શકતો હોય, તો એવું હે. અને પડવા કરવા જાય હું દંડિયા રહે ને રાહડાના મારા મેરના મેરાણીના જે હોય એ તમને હોળીના પડવામાંથી જોવા ચડીએ બધા મેન ટ્રેડિશનલ ડ્રેસમાં, તો તમે બનાવી છો. બસ એ જ તો વ્લોગમાં. આઈ હોપ પસંદ આવ્યો હોય. જે બને શેર કરી રાખજો, ને થેન્ક યુ સો મચ એટલો સપોર્ટ કરવા માટે, બ્લોગ્સ જોવા માટે. નાગર એટલો સપોર્ટ કરતા રહીજો. અને હા, હોળીમાં તમે ધ્યાન રાખજો, કંઈ બહાર તમે હોળી કરવા જતા હોય તો એ પણ ધ્યાન રાખજો વાહન નાખવામાં, અને પાકા કલરથી ને બધેથી સેફટી રાખજો. સેફ હોળી રમજો. હેપી હોળી. બાય બાય.